નમસ્કાર, મારું નામ છે માનસિંહ અને આ વર્ષે જે શિક્ષણ અને સમાજ કલ્યાણ દ્વારા જે ખેતીમાં આજીવિકા વધારવા માટેના જે કાર્યક્રમ શરૂ છે તે માટે આપણે ખાણ ગામના એક ખેડૂતને એમણે જીપ્સમ ડેમો માટે આપ્યું હતું ને એનાથી શું શું ફાયદા થયા તે આપણે જાણીશું. નમસ્કાર, તમારું આખું નામ ને જણાવો. મારું નામ મેર ધીરુભાઈ પુંજાભાઈ, ગામ ખાણ, તાલુકો ઉના, ગીર સોમનાથ જિલ્લો મારો. તો આ વખતે તમે જે અમે 20 બેગ જીપ્સમ આપ્યું હતું અને તેનો ઉપયોગ આપણે કેટલા વીઘા જમીનમાં કર્યો, એનો શું શું ફાયદો તમને જોવા મળ્યો? મને આજથી ઘણા વર્ષ પહેલા મને એક ભાઈ આવ્યા હતા કે ભાઈ જીપ્સમ પણ એમાં અમારી પૈકી કોઈ આજુકાઈ નથી કે અમારી પૈકી કોઈ પરિસ્થિતિ નથી. આ વખતે તમારે આ SSKK દ્વારા અમને જીપ્સમ મળ્યું એ પ્રમાણે હું આભાર માનું. ને બીજા નંબરમાં અમારું ખારું પાણીથી અમે આમાં જીપ્સમ નાખ્યું તો મને એવો વિચાર આવ્યો, 2.5 વીઘામાં મેં 20 બેગ નાખ્યું હતું. તો એનો મને એવો વિચાર આવ્યો કે કોઈ વર્ષ હું કપાસ જ કરતો છેલ્લો સાલો છે, મારા બાપા કરતા, પછી હું કરું, પછી મારો છોકરો કરે. પણ આજકાલ મને એવું થયું કે ભાઈ હાલો હું જીપ્સમ નાખ્યો એટલે પછી મારે માંડવી કરવી, એટલે મેં માંડવી કરી, ગિરનાર છે ને મને એમાં ઉતારો વીઘે મને પહેલે વર્ષમાં કોઈ 10 મણનો ઉતારો ન લઈ કે એ હું 20 મણનો ઉતારો મેં લીધો હતો. એમાંથી પછી મેં ઘઉં કર્યા તો ઘઉં મારે સારામાં સારા છે કે વીઘે મારે ખવાખંડીનો ઉતારો આવ્યો. અમારા જમીનમાં પથ્થર મૂકી જાય પથ્થર પણ ઓગળી જાય એવો અમારો માલ ઢોર પાણી પીતા નથી, અમારું ખારું પાણી છે. આ જીપ્સમ નાખવાથી તમને હવે ખબર પડી તો તમે હવે તમારી રીતે પણ વાપરી શક્યો અને બીજા ખેડૂતોને પણ જણાવશો? મારો તો હું વાપરીશ જ ને હું મારા ભાઈઓને કહું કે ભાઈ તમે આ વાપરજો, મારા કાકાઓને કે મારો પરિવાર છે એને કે, ને હું 5 ખેડૂતને બીજાને કે ભાઈ આ વાપરવાથી તમને આ ફાયદો થાય. તમારો મોળ છે, અમારો બાજરો કરતા અમે તો બાજરામાં મોટો બાજરો થાય કે ડુંડે આવે ને નાશ પામી જાય, કેમ કે એનો મૂળ છે આ ખારા પાણીથી નાશ પામે ને આ જીપ્સમ નાખ્યા પછી બાજરો સારો થાય. એટલે આમ જોઈએ તો જીપ્સમ નાખવાથી જમીનમાં સુધારો પણ જોવા મળ્યો છે અને પાકમાં પણ તંદુરસ્ત અને વિકાસ જોવા મળ્યો છે. મેં મનસિંહભાઈ જીપ્સમ નાખ્યા પછી દવાનો ઉપયોગ નથી કર્યો. નહીં, હું દવાનો મારે પોતાને ખાવું ને હું કોઈ દાણા વેચતો નથી, એટલે હું દવાનો ઉપયોગ દર વર્ષે હું દવાનો ઉપયોગ કરતો, પણ જીપ્સમ નાખ્યા પછી મેં દવાનો ઉપયોગ નથી કર્યો. ને મારે ઘઉં હતા, કમરથી ઊંચા ઘઉં હતા મારી ભેગી. આવતા વર્ષે ગયા વર્ષે એવું જોવા મળ્યું હતું? નહીં, આ જીપ્સમ નાખ હું કોઈ વર્ષે મેં એવો થાલ નથી જોયો. મારી જમીન છે હળતર છે, આ બાજુથી બધી હળતર જ છે, પાણી ભરાઈ રહી. પણ જીપ્સમ નાખ્યા પછી મેં મકો કર્યો, મારે જો આમાં મકો આવી ગયો. એ મકો મારી જમીનમાં કોઈ વર્ષ થતો નહીં. જીપ્સમ નાખ્યા પછી હું મકોઈ મારે થયો, રસકા હારા થાય, નકર 3 જ વાટ આવે રસકામાં. આજકાલ મેં 2 વાટ લીધા, 3જો વાટ ચાલુ છે મારે. એટલે જીપ્સમ થી તમારે કોઈ વસ્તુની હાનિકારક નથી. જીપ્સમ થી તમારું પેદાવાર વધે, ઘટતી નથી તમારી પેદાવાર. ને આ સંસ્થા દ્વારા અમને એવું જાણવા મળ્યું કે ભાઈ અઢળક તમે ઓલું આપો છો, પણ એનો અમે ગેરઉપયોગ કરીએ, અમે ઉપયોગ નથી કરી શકતા એનો પૂરેપૂરો. પ્રવૃત્તિઓ અને તમને તમારી આગળ તો આપીએ છીએ કે અપનાવો, ખેડૂતો જેમ તમારી જેમ જે સમજદાર છે એ સમજીને અપનાવે છે. હવે આગળના દિવસોમાં લગભગ વધારે પડતા એવું છે મનસુખભાઈ, આ દરિયા વિસ્તાર એવો છે કે હું ખાતર નાખું ને તો બીજો ખાતર નાખે, હું દવા છાંટું તો બીજો દવા છાંટે. આજે તમે મને જીપ્સમ આપ્યો ને તો મારું પેદાવાર જોઈને પણ બીજા 5 ખેડૂત નાખીએ, એને સમજણાવીએ કે ભાઈ ઓલાનો થાલ તો આવો થાય જીપ્સમ નાખ્યા પછી, તો હાલો ને આપણે ભલે ની આપણે 10 બેગ અપનાવતા હોય ને આપણે 5 બેગ અપનાવીએ, અડધામાં નાખીએ આપણે, એમ કરીને ચાલુ થાય ખરા ખેડૂત. ટૂંકમાં જોઈએ તો જીપ્સમ નાખવાથી ધીરુભાઈને તો ફાયદો થયો, એમ ધીરુભાઈના કહેવું છે કે આવી રીતે જો મેં અપનાવ્યું ને મને ફાયદો જોવા મળ્યો તો મારા ગામના બીજા ખેડૂતો આ પ્રવૃત્તિ જોઈને અપનાવશે અને જીપ્સમનું સારામાં સારું આ વિસ્તારની જમીન ખારાશવાળી છે એટલે જરૂર છે આ જીપ્સમનો. એટલે જીપ્સમનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક નીવડ્યો છે ધીરુભાઈ કહેવા માગે છે. અને આવી જ રીતે શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર આવનારા વર્ષોમાં પણ આ વિસ્તારમાં કાર્યરત રહે અને એનો સહયોગ મળતો રહે ખેડૂતોનો, એવું ધીરુભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે. આભાર.